શ્રીવ્રજ કષ્ટભંજન દેવ સુભાનપુરા ખાતે આવેલા મંદિર શ્રીવ્રજ કષ્ટભંજન દેવ અંતર્ગત આજે હનુમાન જયંતિના પાવન પ્રસંગે પાટોત્સવ યોજાયો છે, જ્યાં ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર જોવા મળ્યું છે। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં હનુમાન જયંતિના પવિત્ર પર્વે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો છે। બિરાજમાન શ્રીવ્રજ કષ્ટભંજન દેવના સ્થાપનાને 1 વર્ષ પૂર્ણ થતું હોય ત્યારે પ્રથમ પાટોત્સવ અને હનુમાન જયંતિ નિમિત્તે શ્રીવ્રજ કષ્ટભંજન સેવા સમિતિ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હનુમાન યાગ એ મુખ્ય આકર્ષણ કેન્દ્ર રહ્યું છે। શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી છે। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત શ્રીરંગ રાજેશ આયરે હનુમાન યાગમાં બેસીને પૂજા અર્ચનાનો લાહો પણ લીધો છે, દાદાના ચરણોમાં શીશ પણ ઝુકાવ્યું છે। આજ રોજ તારીખ 2 એપ્રિલના રોજ હનુમાન દાદાનો જન્મદિવસ છે, તે નિમિત્તે અમે હનુમાન યાગનું આયોજન કરવામાં આવેલ છે અને સાંજે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે। ગઈકાલે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસથી સારા એવા પ્રોગ્રામ ચાલે છે અને રાજેશ આયરેના સાથ અને સહકારથી આ કાર્યક્રમ બહુ સારી રીતે સફળ પડ્યો છે। એમાં અમારા શ્રીરંગભાઈ આયરે સાહેબને ખૂબ સાથ છે, તે બદલ હું એમનો ખૂબ આભારી છું। અને આજે જન્મોત્સવ નિમિત્તે અમારા વિસ્તારની અંદર આવેલું જે વ્રજભૂમિ જે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સોસાયટી છે એની અંદર જ્યારે શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિરાજમાન કર્યાને જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું અને 1 વર્ષનો જ્યારે પાઠોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે એ નિમિત્તે આજના દિવસે અહીંયા હનુમાન યાગ સાથે ગઈકાલના દિવસે અમે અહીંયા જે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારને સમગ્રપણે ભક્તિમય બનાવવા માટેનો જે અહીંયાના તમામ લોકોએ એકત્ર થઈને જે પ્રયત્ન કર્યો છે તે બદલ આજના દિવસે સૌ વતી હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે હનુમાન યાગ હમણાં હનુમાનજીનો હનુમાન યાગ ચાલી રહ્યો છે, ત્યારબાદ સાંજના સમયે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આવા ભવ્ય આયોજન પાછળ જ્યારે શ્રી વ્રજ કષ્ટભંજન સેવા સમિતિ અને એની અંદર અમારા સંજય ખૈરે દાદા, નાયડુ દીપક, સાથે સંજયભાઈ, અમારા હિમાંશુભાઈ અગ્રવાલ અને એવી જ રીતે તમામ જે વ્રજભૂમિ યુવાના જે યુવાનો છે તેમના માધ્યમથી, તેમજ અમારા રામસિંહભાઈ તેમના માધ્યમથી જે અહીંયા લોકો એકત્ર થઈને આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એ બદલ સૌને, અને આજે મને પણ જ્યારે હનુમાન યાગની અંદર પૂજા કરવાનો જ્યારે સૌભાગ્ય મળ્યું એ બદલ હું તમામ જે શ્રી વ્રજ કષ્ટભંજન સેવા સમિતિનો હું ખૂબ આભાર માનું છું।